એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. જો આજ તો અમે છે ને બે હારે આવીને બ્લોગ ચાલુ કર્યો ને એ પાછા બીજે વાડીમાં. આ ભાઈને મૂકવાનો છે ને એ વાડી જોવા એને બતાવવા આવ્યા. જો પાતરા છે અહીંયા પત્તરવેલિયા શાકભાજીનું છે. આટલી જગ્યા એવું લાગે. આ બાજુ છે નહીં, આ કંઈક બીજું છે. તો અંદર નીરા કંઈક બીજું છે. હા, કંઈક બીજું છે. ને આ બાજુ પત્તરવેલિયાના પાન છે, ગાંઠો છે રોપેલી, અને ફળફળાદી છે, સીતાફળ ને એવું છે. ને આ રસ્તો છે. એવું છે અહીંયાથી મસ્ત છે બધું. આ જો આ ખેતી કરેલી છે, આમાં પોપૈયા છે. એવું છે મિત્રો, આવું બધું છે. અને જોવા આવ્યા છે, ભાઈને મૂકવાનો છે એવું છે. અહીંયા રસ્તો છે, ઉપર રસ્તો છે, એટલે અહીંયા તાળું મારેલું છે. અહીંથી બહાર નીકળવું હોય તો અહીંથી નીકળી શકાય એવું છે, એવું લાગે. જો અહીંયા રસ્તો આપેલો છે, લોક મારેલું છે, અહીંથી બહાર જવાતું છે. આ બાજુ રસ્તો છે ઉમેશ, અહીંયા રસ્તો છે ઉપર જવાનું ને એવું છે મિત્રો. ઉપર રસ્તો મેન જાય આમ ઉપર. મેન ઉપર રસ્તો પેલો જાય ને. આવું છે મસ્ત મસ્ત ગાર્ડન ને આ તે બધું. આ બાજુ બંગલો છે. આમાં બધી સાફ સફાઈ આતે કરવું પડશે અનિલને, એવું છે અહીંયા બધું. બધું છે, આવું બધું છે મસ્ત મસ્ત. આ બે અહીંયા બધું આટા મારે જોવે. આંબામાં મોર કેટલોક આવી ગયો મેં. કેરીઓ બેસી ગઈ જો. હા મિત્રો, કેરીઓ બેસી ગઈ છે આમાં. રોલી જો ઉપર બતાવું તમને મોટું કરીને. અહીંયા કેરી છે જો, ઓલી રી અહીંયા છે શેક આઈ રી કેરી. કેરી પણ છે, બધું છે. સિમ્પલ જોવા જઈએ. એવું છે મિત્રો. અહીં ફૂલવાડી છે મસ્ત. એવું છે, સ્વિમિંગ પુલ છે, મસ્ત લાગે જો. સ્વિમિંગ પુલ છે. આ આશીષને જેવો સ્વિમિંગ પુલ છે. આપણે આશીષને ત્યાં જાઉં તો તમને બતાવું મિત્રો. આવું છે. આ છોકરા માટેનું નાનું છે, આ નાના છોકરાનું એવું છે. વાડી જોઈને આવતા રહ્યા ઘરે, ને છોકરીઓને સ્કૂલે મૂકી આવ્યા. ને વેદાંશ જો બિસ્કિટ મંગાવ્યા, ને હવે બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું જો. અને બિસ્કિટ બહુ ભાવે તને? એને બિસ્કિટ બહુ ગમે. હા, ખિસ્સામાં હતા એમ કે છે. મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. તો આપણે કપડાં ધોવાના છે, કપડાં લઈને આટો મારીએ એવું કરીએ મિત્રો. વિરાંશને બિસ્કિટ મળી ગયા જો. આપણે ગલકાનું બિલ આવ્યા છે ને ઓલી વાડીએથી. દેશી ગલકા છે, ચોપ્પાના છે પાસે આખી લાઈન. યાદ આવી ગયું એમ પડી જાય પાછા. કશાકમાં ભરજે જાય તો આટલું ગમે એટલું થાય, પણ શાક તો થઈ જાય ને ગલકા. આગે બહુ ગલકા ચીના ચીના દેશી લીલો બહુ મોટો થાય ને, ગાડો વેલો કાયમ ચાલુ જ એક ખડી હોય ને પેલા ગલકા હાઈબ્રિડ આવે એ બહુ નહીં. આવેદન જો મિત્રો, ચા પીયા થઈ ગયો, ચા બનાવતો થઈ ગયો. હું ચા બનાવ માં દીકરો જો ને, એક કે ચા બનાવ 1 વાગે ચા પીવાય જો ને. હજી વાર છે દીકુ. 4 વાગે ચા મળે, 4 વાગે એવું છે મિત્રો. તો મિત્રો આપણે ગલકા ચોપ્પા જાય વાડીમાં, પછી મિત્રો બપોર પછીનો ટાઈમ થઈ ગયો. અને હું કંઈક વાયર ખેંચે છે, વાયર કાઢે. અહીંયા લંબાવ્યા હતા ને એ હવે આપણે લાઇટ આવી ગઈ છે ને એટલે એની જરૂર નથી. બે વિચીટ હતા તારે ખાયા કરવાનું હે. તો વાયર ખેંચે છે અને આપણે ચા બનાવીએ છીએ અંદર, હે ને બેટા?
વેદાંશને ચા પીવું છે, બહુ હેરાન કરે. ચા મૂક મમ્મી, ચા મૂક. એ બિસ્કિટ છે ને એટલે જો લાઇટલ ગઈ દે કીધું આપણે. જો મિત્રો આપણે હવે સફાઈ નથી કરી ને ઘરમાં, તો બહુ બધું ગંધારું છે, સફાઈ કરવી જો હે. બીજી હતા આજ કામમાં એટલે સફાઈ નથી કરેલી. મસ્ત મસ્ત ચા બની ગયો છે આપણો. કોને ગાંડી બોલો? આ છોકરો ગાંડો છે દોસ્તો, કોમેન્ટ કરજો. આ છોકરો ગાંડો છે, કોમેન્ટ કરજો. હા, આ છોકરો ગાંડો છે એને કોમેન્ટ બધા કરજો, બહુ કોમેન્ટ કરજો વેદાંશ માટે. કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો મિત્રો અમારો છોકરો ગાંડો કે હારો. જો મને ગાંડી એમ કે હું ગાંડી છું તે. હા, ભાગી જાઓ, ભાગી જાઓ. હે મિત્રો મળીએ આપણે ચા બનાવી નાખીએ મસ્ત મસ્ત. બિસ્કિટ સાથે ચા એમ કીધું. એ કોણ લાવેલું? કોઈ એમ કે તો સારું, નહીં તો પાછું મમ્મીની લઈ આવેલી એમ કહેતો હતો. જેમ જ હોય ને લાવ્યો હું દક્ષાનું નામ લે એવું છે. હવે ચા પેલી એક ઠરી જાય મિત્રો. છોકરીઓને સ્કૂલેથી લઈ આવ્યા અને આપણે ઠેક ત્યાં બધું ખોદકામ ચાલે એટલે ગાડી તો મૂકીને જવું લઈ આવતા રહ્યા, કેમ કે ચાલીને આવવું પડ્યું. જો છોકરીઓ આવી ગયો છે અને રસ્તામાંથી શેરડી પણ લઈ આવીએ છે અને શેરડી ખાવાનું મન થાય એમને. અને આ જો આ બીજી શેરડી છે અહીંયા, બધી શેરડી. અને આ જો વેદાંશને દક્ષાવાડીમાંથી આવે છે, છુટ્ટી મળી ગઈ લાગે હમણાં. હા, ને ફોન એમની હાથે નાનો હતો ને ફોન લઈને ગયા હતા. વેદાંશ તો હમણાં જ આવી ગયો છે એવું લાગે, સૂઈ ગયો તો આજ. ક્યારના આવીને બેઠો હતો પણ હું મારી વીથી નિંદા કરી ને કંઈ જોયું નહીં. બરાબર. એટલે રોયો હમણાં લઈને આવી. પ્રિયા આ તુવર તો અહીંયા હુકવે જ હજુ. કેમ રેડો ખબર? કેમ? તમે લઈને ગયા કરી અમે હું તો હોય થોડા લઈ જઈએ એને. કાપ્યું વાવ સુપર સેવડી આવી ગઈ. વેદાંતને શેરડી આવી ગઈ. આવી શેરડી કાચી. હા છે શેરડી બીજી કાચી છે, કાચી છે, પાકી છે. એવું છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો.